ભાવનગરના લીંબડિયામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત, સારવારમાં એકનું મોત થયું જ્યારે એક વ્યક્તિ ઘાયલ। ઘોઘા સર્કલ નજીક ડમ્પર પલટી ગયું હતું, જેમાં ડમ્પર નીચે બે લોકો દટાયા હતા, જે બાદ ફાયરની ટીમે બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં એકનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। ભાવનગરમાંથી જાન લઈને જઈ રહેલી જાનૈયાઓની બસ સળગી જતા અફરાતફરી મચી ગઈ। ખાનગી ટ્રાવેલ્સની બસ ભાવનગરના નારી ગામથી ગારિયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી। તે સમયે આ આગનો બનાવ બન્યો। સિંહોરના બજૂરના પાટિયા પાસે બસ પહોંચી તે સમયે કોઈ કારણોસર બસમાં આગ લાગી। જો કે સમયસર તમામ જાનૈયાઓ ઇમરજન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો। આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા, 2 તોલા સોનું બળીને ખાખ થઈ ગયા છે। આગળ વાત પાટીદારોને સલાહની। મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડપિયાની પાટીદાર સમાજને ટકોર। મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં શીખ આપી બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા। પેટ માટે જરૂર પડે તો જમીન વેચજો। સમાજમાં હવે સંસ્કારની જરૂર છે। સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે। રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી નહોતો। પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે। ગાડીઓમાં હવે ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી। હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે। ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છીએ। રોડ પર છે એટલા મળે છે। આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે, એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે। એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે। જાહેર મંચ પરથી સમાજના યુવાનોને ટકોર કરી પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો। 21મી સદીનો વહેમ રાખીને પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો। ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે। અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે। બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। પાટીદાર સમાજ અંગે ભાજપ નેતા ગોરધન ઝડપિયાએ જે સૂચનો આપ્યા તેને સમાજના અગ્રણીઓએ આવકાર્યા। પાટીદાર અગ્રણી ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે આ સૂચનોને આવકાર્યા છે। જે કંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો। એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે। પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના, આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે, સહિયારી જવાબદારી છે। સમાજ, સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાએ સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું।
જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે. એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે. ગોરધન ઝડપિયાનું નિવેદન ખોડલધામ ટ્રસ્ટે આવકાર્યું. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન. ગોરધન ઝડપિયા સમાજના મુરબ્બી વડીલ આગેવાન છે. તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે સમાજને ટકોર કરનારું છે. ઉર્વિશા મંતપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ન માત્ર પાટીદાર સમાજને લાગુ પડે છે પરંતુ અન્ય સમાજને પણ લાગુ પડે છે. માત્ર પાટીદાર સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં વધુ હોવાના કારણે આવા કિસ્સા બનતા હોય છે. ગોરધનભાઈ ઝડપિયા સમાજના વડીલ છે, મુરબ્બી છે, આજ્ઞાકારી પણ છે. એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે. બીજી વાત કે ઉર્વિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો, હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય. જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ એ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન. આ હુકમની દૂરોગામી અસર હશે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, જન્મ તારીખને લઈને શું જાણકારી? બિલકુલ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે જન્મના દાખલામાં સુધારા માટે એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની અંદર જન્મના પ્રમાણપત્રમાં કે તારીખ જે છે તે સુધારવામાં આવે અને તેને પગલે તેની અસર જે છે તે અલગ અલગ જગ્યાએ ફેરફાર કરાવી શકે તે માટેની અરજી હતી. આ હાઈકોર્ટમાં ચુકાદો આજે જ્યારે સુનાવણી કરવામાં આવી ત્યારે તેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જે લાયસન્સમાં તેમના સરકારી રેકર્ડ જે છે તે પણ પ્રમાણપત્ર જન્મના સુધારા માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે આ બાબતે ચોક્કસપણે નોંધ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જે છે તે જ સાચી માની શકાય અને અન્ય જે સુધારા વધારા કરેલા જે છે તે તમામ અરજદાર દ્વારા કરવામાં આવેલા સુધારા પત્ર છે. અન્ય પુરાવાઓ જે છે તે તારીખ અને ફોર્મ પોતે વ્યક્તિ ભરનાર હોય છે, એટલે સરકારી રેકોર્ડ કહી શકાય કે હોસ્પિટલનો એક જ રેકોર્ડ હોય છે જે સાચી ગણી શકાય. અને આ જ અરજી જે છે તે આજે હાઈકોર્ટે ફગાવી છે અને આની અસર જે છે તે આગામી સમયમાં અન્ય લોકોને પણ થશે, કારણ કે જન્મનો પુરાવો જે છે તે એક જ પ્રમાણપત્ર કહી શકાય ને તેના આધારે જ હવે ફાઇનલ સર્ટિફિકેટ જે છે તે તમામ પ્રકારના બનાવી શકાશે.